ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। આપણે જે બીજો મંત્ર છેલ્લો બોલ્યા ને એમાં ગીતા ધ્યાનમમાં ત્રીજી લીટીમાં છેલ્લે આડો લીટો કરેલો છે. ત્યાં એક અક્ષર જે હોવો જોઈએ એ આગળની લાઈનમાં પહેલાં લઈ લીધો છે એટલે એ સંધિ થઈ કહેવાય. મંબ નથી ત્યાં, એ મ અહીંયા લગાડવાનો. દશાધ્યાયી નિમ એ મ અડધો છે અને પછીમાં અ વધે એટલે અંબ એટલે અંબા. અંબા એટલે માતા. ગીતા છે એ માતા છે. અંબ ત્વામ અનુસંદધામી એવી રીતે થાય. એવી રીતે બીજા મંત્રમાં પણ જો પહેલી લીટીમાં સ્તવય પછી લીટો છે, આગળ વેદૈહી એની ઉપર રેપ છે. રેપ છે એનો વિસર્ગ થઈ જાય એટલે સ્તવૈહી એમ બોલવાનું. અહીંયા સ્તવૈહી વેદૈહી બરાબર. એ વ ઉપર પણ રેપ છે, એમાં કદાચ ઝાંખો દેખાતો હશે એટલે વનો રેપ છે ને એ આગળ જઈને વિસર્ગ થઈ જાય વ આગળ. એટલે હું બોલતો હોય ને ત્યારે જ્યારે તમે ધ્યાન આપશો ને તો તમને સમજાઈ જશે. એ સિવાય વચ્ચે પણ જુઓ, જ્યાં આપણે શ્વાસ લઈએ ને આમ આખું સડક બોલીએ તો આમ જ બોલવાનું હોય, પણ શ્વાસ લઈએ ને તો ત્યાં સુધી છૂટી પાડવી પડે. જેમ કે અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ એ મ અડધો છે, પછી અહીંયા અ જુદો પાડવાનો. અષ્ટાદશાધ્યાયીની 18 અધ્યાયવાળી અષ્ટાદશા ભગવતીમ અષ્ટાદશાધ્યાયીની એ સંધિ થઈ છે. ખ્યાલ આવ્યો? એટલે હું બોલું ત્યારે થોડું તમે ધ્યાન રાખજો અને એમાં જરા જોઈને સાથે બોલવાનો પ્રયત્ન કરજો. સાચું બોલીએ તો એની અસર થોડી આ તો બધા શાસ્ત્રના શબ્દો છે, શાસ્ત્રના વાક્યો છે ને દેવભાષા છે. આનો અર્થ આપણે જાણતા હોય કે ન જાણતા હોય, પણ માત્ર આના ઉચ્ચારણથી કલ્યાણ થાય, ઉચ્ચારણ માત્રથી મંગળ થાય. આપણા આપણા અંતઃકરણનું પણ શુદ્ધિકરણ થાય, આજુબાજુનું વાતાવરણ પણ શુદ્ધ થાય. એટલે પ્રયત્ન કરજો, એમાં લાભ છે, નુકસાન તો કંઈ છે જ નહીં. અને એમાં શરમાવા જેવું કંઈ નથી કે બાજુવાળા સાંભળશે ને મારું ખોટું બોલાતું હશે તો એ બાજુવાળા આપણાથી ને બેજ છે એમ ચિંતા ના કરવી.
એટલે આપણે બોલવાનું જરાક મોટેથી બોલવાનું, એટલે મને જરાક આમ સંતોષ થાય કે ના ના મને સંભળાય છે, કોઈક બોલે છે ખરા. ધીમે ધીમે, એક દિવસમાં નહીં થાય. હવે આપણે કાલે જે વસ્તુ જોઈતી એને જરા જુદા શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ. બધાયનું, આપણા બધાયનું ધ્યેય શું છે? ધ્યેય એટલે લક્ષ્ય કયો. આપણે બધાએ શું પ્રાપ્ત કરવું છે, શેના માટેના પ્રયત્નો છે, આમથી તેમ ને તેમથી આમ દોડાદોડી શેના માટે? એ 3 શબ્દો કાલે આપણે જોયા હતા, યાદ છે કોઈને? શેના માટે આપણે મથીએ છીએ? જન્મથી માંડીને અત્યાર સુધી જે આમથી તેમ ને તેમથી આમ આમ જુઓ એટલે અડધા માણસો આમ ભાગ્યા જતા હશે, અડધા આમ ભાગ્યા જતા હશે. શું કાઢી લેવું છે? શું લેવા માટે? શેના માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ? શું જોઈએ છે? આપણે ઘણું બધું જોઈએ છે, પણ એને આપણે 3 શબ્દોમાં સંકેલી લીધું હતું. આજે એને 1 શબ્દમાં લઈ જશું. કયા 3 શબ્દો હતા, યાદ છે કોઈને? સુખ, સલામતી અને સમજણ. એ સચ્ચિત આનંદનો આપણા દેશી શબ્દોમાં રૂપાંતર છે, બીજું કંઈ નથી. સત એટલે સલામતી. સત એટલે જે ત્રણેય કાળમાં હંમેશા રહે એને સત કહેવાય. પહેલાંય હતું, અત્યારે છે, પછી રહેશે. સલામત હોય તો જ રહે ને. એટલે આપણે સલામતી ઈચ્છીએ છીએ. આપણું સત સ્વરૂપ છે એટલે આપણે સલામતી ઈચ્છીએ છીએ. ચિત્ત એટલે જ્ઞાન, એટલે સમજણ. કંઈ પણ બાજુમાં કંઈ થાય તો શું થયું હશે, આપણા કાન તરત લંબાઈને જિજ્ઞાસા થાય ને. બધું જ જાણવાની આપણને ઈચ્છા હોય. ભાઈઓને તો હોય જ, બહેનોને ખાસ વધારે હોય, બાળકોને એનાથી નહીં વધારે હોય. દાદા આ શું છે ને, પેલું શું છે ને, ઢીકડું શું છે ને, પૂછ કરીને બધું જ એને જાણવું હોય. આપણે હજી જાણવું છે, આપણે જ જાણવું છે, હજી ઘણું બધું જાણવું છે. કારણ કે આ બધું ક્યાં, આ બધું ઝંઝાળ કેમ ચાલે છે કંઈ સમજાતું જ નથી ને. એટલે બધું જ જો મને ખબર પડી જાય એને આપણે જ્ઞાની કહીએ, સર્વજ્ઞ કહીએ. તો સમજણ, સલામતી, સમજણ અને સુખ. ખબર પડે કે ભાઈ આપણે અહીંયા સોસાયટીના હોલમાં, આને હોલ જ કહીએ આપણે, સોસાયટીના જગ્યામાં સરસ મજાનો સત્સંગ થયો છે. આ બેન કે બાજુવાળાને હાલો બેન તમારે આવવું છે? તો કે હા હાલો આવું એમ કરવું. ત્યાં બાજુવાળાની બેન જાતા નહીં હોય, અહીંયા બહુ તકલીફવાળું છે, મરી જશો. મારે નથી આવવું. ત્યાં દુઃખ હોય તો મારે નથી આવવું. સુખ થતું હોય, કંઈક આનંદ થતો હોય, કંઈક નિરાશ થતી હોય, કંઈક સંતોષ થતો હોય, કંઈક પ્રાપ્ત થતું હોય તો જવું છે. જો આપણી તમામ પ્રવૃત્તિઓ સુખ માટે છે. પછી ગમે એવું હોય ને, ખૂબ પ્રાર્થનાઓ કરી, ખૂબ ભગવાનની માનતાઓ કરી, આપણે કહીએ ને પથ્થર એટલા દેવ પૂજ્યા, અને મોટી ઉંમરે 40-50 વર્ષની ઉંમરે ભગવાને દીકરો દીધો. હા, શેર માટીની ખોટ પૂરી થઈ. કેટલો લાડકોટથી આપણે એને ઉછેરીએ, ખૂબ લાડથી ઉછેર્યો, મોઢે ચડાવ્યો, અને પછી વંઠેલ નીકળો તો તમે જોયો હશે, છાપામાં આપી દે લોકો કે અમારે એની યાર કાંઈ લેવા દેવા નથી. હાથખોટનો દીકરો હોય તોય, કારણ કે એ દુઃખરૂપ થઈ ગયો ને, સુખરૂપ નથી રહ્યો. હવે એને હિસાબે દરરોજ ઘરે પોલીસ આવે ઇન્ક્વાયરી કરવા, દરરોજ પાડોશી બાજુ આવે કે અમારે આ છોકરાને મારી ગયો ને, ફલાણું લૂંટી લીધું ને, આમ કરી ગયો, અમારા ઘરમાં ચોરી કરી ગયો. આવું હોય તો દુઃખરૂપ થાય તો આપણને ગમે? એટલે આપણે આ 3 વસ્તુ માટે પ્રયત્ન કરીએ છીએ બધા જ લોકો. સમજણ, સલામતી અને સુખ માટે. કેવું સુખ? એવું સુખ, એવું આવે, એવું આવે, એવું આવે, એવું આવે, પાછું કોઈ દી જાય જ નહીં. આવું સુખ અત્યારે આવે છે આપણને સુખ, પણ આવીને પાછું જતું રહે છે ને. આવું ક્લિક કરીને જતું રહે. ચા પીધી, મજા આવી ગઈ, કેટલી વાર? 5 મિનિટ પીધા, પછી 5 મિનિટમાં લો, પછી 10 મિનિટ હાલો, પછી પાછું એનું એવું નહીં. સુખ એવું આવે કે પાછું જાય જ નહીં. એટલે હંમેશા નિત્ય સુખ, એને આપણે અખંડ સુખ કીધું. અખંડ એટલે એમાં ખંડ ન હોય, એક ધારું, એમ એક રસ, ઘાટું પાતળું નહીં, છાસ ઉપર પાતળી થઈ જાય, નીચે ઘાટી એવું નહીં, એક રસ. એટલે અખંડ એક રસ આનંદ. જે અખંડ એક રસ હોય ને એને સુખ નહીં, એને આનંદ કહેવાય. વિષયોમાંથી પ્રાપ્ત થાય એ સુખ, ક્ષણિક આવે એ સુખ. આમ એવું જુદું નથી, પણ આપણે સમજવા માટે એવું જુદું કરીએ. ક્ષણિક આવે ને જાય એ સુખ, પણ હંમેશા રહે એ આનંદ. તો મારે કેવું સુખ જોઈએ છે? એવું આવે કે પાછું જવાનું નામ ન લે, અને દુઃખ એવું ઊભી પૂંછડીએ ભાગે કે પાછું આવવાનું નામ ન લે. આ 2 વસ્તુ જોઈએ છે ને આપણે. દુઃખને દૂર કરવાના પ્રયત્નો છે, સુખને પ્રાપ્ત કરવાના પ્રયત્નો આપણે કરીએ છીએ. અને એના માટે સમજણની જરૂર પડે, એના વગર તો થાય નહીં. અને મને કાંઈ સમજાતું જ નથી, આ જીવ એટલે શું, આ જગત આ શું કામે આવું છે. દુનિયા બનાને વાલે કાહે કો દુનિયા બનાઈ તુને, કાહે કો દુનિયા બનાઈ. આવું આપણે સાંભળ્યું છે ને.
હે ભગવાન તે આવી દુનિયા શું કામ બનાવી? આવી અશાંતિ છે, આવો આતંકવાદ છે, આવું અસંતુલન છે. ઓલાને શું કહે ગેલેક્સીવાળા વાલજી બાપાને ઘેર જન્મ આપ્યો અને અમને આ સામાન્ય ઘરમાં આવો પક્ષપાત ભગવાન કરાય? આપણને એવું લાગે હું શું કામ કહ્યું છું? મને જીવ માટે અનેક પ્રશ્નો છે, જગત માટે અનેક પ્રશ્નો છે, જગદીશ માટે અનેક પ્રશ્નો છે. જાણવા જેવા 3 જ છે: જીવ શું છે, જગત શું છે, અને એ જગતનો અને જીવનો નિયંતા ઈશ્વર કોણ છે, શું છે. એના માટે અનેક પ્રશ્નો છે. ઈશ્વર માટે અનેક પ્રશ્નો છે, જગત માટે અનેક પ્રશ્નો છે. અમે ભણતા ત્યારે કવિતા આવતી, તમે કદાચ સાંભળી હશે. હું 4-5 વાક્યો લખીને લાવ્યો છું. જો તમે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરાઓ તરી જાય છે. જો આ જમાનામાં આવું થાય છે ને, એ સમજાતું નથી આપણને. આવું શું કામ થાય છે? હે ભગવાન, આવો અન્યાય. જે નાલાયક લોકો છે એ બધા ટેસડા કરે છે, જલસા કરે છે, અને અમે સાચા છીએ તમારે દુઃખ ભોગવવાનું. આવું આપણને થાય છે કે નહીં? એ જાણવું હોય ને તો અધ્યાત્મ એના માટેનો એકમાત્ર ઉપાય છે. જાણી લઈને તો નિરાશ થઈ જાય. જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી અંદર આવું બધું થયા રાખે. મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથરાઓ તરી જાય છે. કામધેનુને મળે ને સૂકું એકે તણખલું. કામધેનુ એટલે ગાય માતાને આપણે કામધેનુ કહીએ ને. કામધેનુને મળે ને સૂકું એકે તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. ઓલા આખલો હોય એ માથું મારીને ખાઈ જાય, શાકભાજી વાળાને રેકડીમાંથી નહીં ખાઈ જાય. અને ગાયને તો આપણે કંઈ આપીએ જ નહીં, બિચારી એને સૂકું ઘાસે ન મળતું હોય. આ જમાનામાં એવું ચાલે છે. આવું આપણને લાગે છે. ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોયલું છે. ગરીબોના કૂબામાં તેલનું ટીપું દોયલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. એ લોકોને જ્યાં એની કબર બનાવી ત્યાં ઘીનો દીવો કરતા, ને આ બિચારાને વઘારવા માટે તેલે ન મળતું હોય. કેટલું બધું વિસંગતતા. ભગવાન આવું શું કામે છે? આવા પ્રશ્નો આપણને થાય. દેવળીએ દંડાઈ છે ચોર મુઠ્ઠી ઝારનો. દેવળી એટલે ન્યાયાલયમાં. દેવળીએ દંડાઈ છે ચોર મુઠ્ઠી ઝારનો. ખાવા કાંઈ નહોતું, એક મુઠ્ઠી જુવાર કોઈ દુકાનેથી એણે ચોરી લીધી, પકડાઈ ગયો અને કોર્ટમાં લઈ ગયા, પોલીસે એને દંડ કર્યો. દેવળીએ દંડાઈ છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખો ખાંડી લૂંટનાર મહેફિલે મંડાઈ છે. બોલો, આપણે જોયું જ છે ને પેલા બિહારમાં કેટલું બધું ઘાસ ખાઈ ગયેલા પેલા નેતા હતા એને. અને એક સુખરામ કે સુખદેવ કરીને હતા, ઘણા સમય પહેલાં મેટાડોર ભરાય એટલી નોટો એના ઘરમાંથી નીકળી. બોલો, થપ્પા ને થપ્પા, કરોડો લાખો અબજો રૂપિયા. એનો કોઈ વાળ વાંકો નથી કરી શકતા. આવું કેમ થતું હશે? આવો પ્રશ્ન થાય ને આપણને. તો ભગવાન આવો અન્યાય કરે છે? આવું લાગે ખરું આપણને કે આ તો ભગવાન તારો અન્યાય છે, અમે તો ભલા ભોળા માણસ છીએ. પણ ઘણી વખત આપણે એવું બોલીએ ખરા, હે ભગવાન અમે એવા શું કામ કર્યા, એવા શું પાપ કર્યા કે અમારે આ ભોગવવું પડે. પણ કર્યા ત્યારે તો ધ્યાન નહોતું રાખ્યું ને. ત્યારે તો એ આમ પેલા મદમાં બધું કરી નાખ્યું. પણ પછી જ્યારે એનું પરિણામ આવે ત્યારે જરાક હવે તો કેવું થઈ ગયું છે તમને કહું, આપણને તો અરેરાટી થઈ જાય. તમને કદાચ થતી હશે કે નહીં ખબર નથી, પણ મારા એક મિત્ર ગુજરી ગયા, હવે તો નથી અત્યારે, હમણાં જ થોડોક સમય પહેલાં જ વયા ગયા. બાબુભાઈ અસલાલિયા, તમે ઓળખો ને? બાબુભાઈ અસલાલિયા, સફેદ કપડાં પહેરીને આવતા મારા મિત્ર હતા. એક વખત હું એની ઘરે બેસવા ગયો તો ત્યાં એક પેલું બેડમિન્ટન રમે ને એવું એક રેકેટ પડ્યું હતું. મેં કીધું આ ટૂંકું આટલું રેકેટ આ શેનું છે? મને કે આ મચ્છરનું છે. આમ ફટ 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 મચ્છર મારે. અરે ભલા માણસ, આટલી બધી નિર્દયતા, આટલી બધી દયાહીનતા. તમે સ્કૂટર લઈને જતા હો અને ગાયની વાછડી માનો કે તમારી ભૂલથી દોડતી આવે ને ભટકાય અને પડી જાય, મરી નથી, ખાલી પડી ગઈ. કેટલો અફસોસ થાય આપણને. આપણે સ્કૂટરની ઘોડી ચડાવીને દુકાનવાળા પાસે પાણી લઈને માથે પાણી છાંટીએ, જરાક ભાનમાં આવે તો કાંઈક ઘાસ બાસ આજુબાજુ મળે તેને ખાવા આપીએ, ઊભી થઈને વહી જાય તો મનમાં 5-11 રહીશું, આવી માનતા કરી નાખીએ. કરીએ કે નહીં? એ વાછડીમાં જે જીવ હતો અને આ મચ્છરમાં જે જીવ છે એમાં કંઈ ફેર છે? ખ્યાલ આવ્યો? જીવ બેયનો સરખો જ છે, બે જીવાત્મા જ છે. પણ મચ્છરને તો આપણે પહેલાં રેકેટથી મારીએ, આપણને ખબર નથી જ્યારે કરીએ છીએ ત્યારે. પછી જ્યારે એનું પરિણામ આવે ત્યારે શું કહીએ? હે ભગવાન, મેં એવું તે શું કર્યું હશે કે મારે આ ભોગવવાનું હોય? કેટલાયને મારી નાખ્યા છે હચોડા બાપા. જરાય આટલું કંઈ જો આપણી અંદર રુજુતા ન હોય, કરુણા ન હોય તો આપણે હજી બહુ વાર લાગે છૂટવામાં, બહુ વાર લાગે, કેટલી બધી વાર લાગે. વોકિંગ કરવા જતા હોય, બંદા ફટ દઈને બંદો મારી નાખે. અરે પણ ભાઈ, એના બીજા ઉપાય છે. તમે મચ્છર શું કામ મારો? તમે બારી દરવાજા બંધ કરી દો સંધ્યા ટાઈમે અને
મચ્છરદાની રાખો. હવે તો બારીમાં પણ મચ્છર જાળી ફિટ થાય છે. ઘણી બધી બીજી વ્યવસ્થા છે. વંદા માટેની પણ કેટલી બધી વ્યવસ્થા. આખું ઘર સાફ કરી નાખો ને પછી જેવું તમારું પેલું ગેંડીનું પેલું પાણી નીકળવાનું હોય ને શું કહે આઉટલેટ, એના ઉપર કંઈક મૂકી દો. વંદા મોટે ભાગે ત્યાંથી જ આવતા હોય, ગટરમાંથી, આઉટલેટમાંથી મૂકી દો. ધીમે 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 નહીં આવે. કેટલાય ઉપાયો. કાં આપણે દવા છાંટીએ, ખાઈને મરી જાય ઓલો બિચારો, તો માર્યો જ કહેવાય ને. તમે આમ કરી ચપ્પલથી મારો કે પછી દવા ખવડાવીને મારો. આટલો બધો હિંસાનો ભાવ આપણા હૃદયમાં હોય, જો તમને તમારા હૃદયમાં કોઈ પ્રાણી, પશુ, પક્ષી, જીવ, જંતુ, કીટ, પતંગ કોઈના માટે દયાનો ભાવ નહીં હોય તો તમારા માટે કોઈ દયા શું કામ કરે? કોઈ શું કામ કરે દયા? અને આપણે કેવી અપેક્ષા રાખીએ, હું કોઈનું કાંઈ ન કરું, બધા મારા ઉપર દયા કરે. બનવાનું છે કોઈ દિવસ? કોઈ દિવસ બનવાનું છે? આ સંસારનો નિયમ છે. તમારે જે જોઈએ ને એ તમે આપો. આપશો એટલે 10 ગણું પાછું આવશે. તમે કરુણા આપો 10 ગણી કરુણા પાછી આવશે. તમે પ્રેમ આપો 10 ગણો પ્રેમ પાછો આવશે. કોઈ મોટો ગોળ ગુંબજ હોય કે પહાડોમાં જઈને આપણે બોલીએ રામ, તો 10 વખત આમ રામ 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 પડઘા સાંભળાય ને. પણ હું ત્યાં જઈને બોલું નાલાયક, તો એ મને 10 વખત નાલાયક કહે. આ કુદરતનો નિયમ છે. બહુ સારા મહાત્મા એક હતા, અખંડાનંદજી મહારાજ, ત્યાં વૃંદાવનમાં. એણે એક વખત કીધેલું કે તમે સદભાવનાપૂર્વક જરૂરિયાતવાળાને કાંઈ પણ મદદ કરી હશે, પછી જરૂરિયાતવાળો મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કીટ પતંગ હોય, વનસ્પતિ હોય, કોઈ પણ હોય. આપણે જો તુલસી બિચારા સુકાય છે, વર સુકાતા, આપણે શું અહીંનો જે વોચમેન છે એ કરશે આપણો, એને બદલે આપણે એક લોટો ભરીને પાણી નાખી દઈએ. તો જેને જરૂરિયાત હોય એને તમે જે કાંઈ આપો એ 3 દિવસમાં, ઓછામાં ઓછા 3 દિવસમાં, અને વધુમાં વધુ 3 વર્ષમાં 10 ગણું થઈને પાછું આવશે. તમે કોઈને 10 રૂપિયા આપ્યા હશે ને તો 100 રૂપિયા થઈને પાછા આવશે. પણ પાછા આવશે માટે આપવું તો નહીં આવે. એને જરૂરિયાત છે. તમારી અંદર કરુણા જાગી છે પણ છૂટતું નથી ને કાંઈ. અરે કોઈને આશ્વાસન આપવાના 2 સારા શબ્દો આપણા મોઢામાંથી નથી નીકળતા કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરજે, બધું ભગવાન સારાવાના કરશે. આટલું કહીએ તો બિચારાને કેટલો બધો આશ્વાસન મળે. જેથી આપણને દુઃખ પડશે ને તેથી 10 જણા આશ્વાસન આપવા આપણી પાસે આવી જશે. ત્યારે જો આપણે કોકને આપ્યું હશે તો આવું છે બધું. આ સંસારનો આ નિયમ છે. એટલે મારે જો મારા ધ્યેયને સિદ્ધ કરવું હોય, શું ધ્યેય છે? સુખ પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. એક શબ્દમાં કહીએ તો સલામતી, સમજણ અને સુખ 3 છે. પણ સલામતી હોય તો જ મને સુખ થાય ને. સલામતી ન હોય તો સુખ થવાનું નથી. ખરેખર તો મારે સુખ જ જોઈએ છે. સલામતી દ્વારા પણ હું ઈચ્છું છું તો સુખ જ, અને સમજણ દ્વારા હું સુખ જ ઈચ્છું છું. મને સમજણ ન પડતી આમાં ઘાંગો થઈ જાવ તો હું થોડોક સુખી હોય. કંઈક સમજણ પડે, કંઈક ગયા હોય ને આપણું માથું ભમી જાય, દિશા ભ્રમ થઈ જાય, પૂર્વ હોય પશ્ચિમ લાગે ને પશ્ચિમ હોય ભૂલા પડી જાય, કાંઈ સમજ ન પડે કે હવે કેમનું જવું એમ, તો સુખી થઈશું નહીં. બધી જ વસ્તુ સુખમાં સમાવેશ થઈ જાય છે. એટલે એકમાત્ર મારે સુખ જોઈએ છે. એને પૂર્ણતા કયો. કાંઈ ઘટતું હોવું ન જોઈએ. મારા જીવનમાં કાંઈ પણ ઘટતું હશે તો હું સુખી નહીં થાઉં. એટલે પૂર્ણતા એ સુખ માટેનું એકમાત્ર સાધન છે. અને એ પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે આપણે બધા પ્રયત્નો કરીએ છીએ. આપણી ઇન્દ્રિયોને વિષયોમાં યોજીને એને માણીને 5 ઇન્દ્રિયો છે આપણી, જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો છે અને 11મું મન છે. તમને ખબર છે 11 એટલે શું? અમારે એક જામનગરવાળા માતાજી હતા ને, એ એવું કહેતા 11 રસ ખાવાના. તેથી એને 11 રસ, 11 જાતના રસ અલગ અલગ બનાવવાના. કેળા અને દૂધ, પેલું ખીર છે ને, સાંબાની ખીર ને એવું બધું. એવું નથી. 11 ઇન્દ્રિયોનો ઉપવાસ. એટલે શું કરવાનું? આંખ ઇન્દ્રિય છે આપણી, કાન ઇન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. આ તો ખબર છે ને બધાને. 5 જ્ઞાનેન્દ્રિયો એટલે આંખ, કાન, નાક, જીભ, આ ત્વચા, આ 5 આપણી જ્ઞાનેન્દ્રિયો. એના દ્વારા આપણને જ્ઞાન થાય. 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, જીભ છે એ 2 કામ કરે છે, સ્વાદનું પણ અને બોલવાનું. એ બોલવું એ કર્મ છે અને સ્વાદ લેવો, રસ લેવો એ જ્ઞાનેન્દ્રિય છે. એ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, એનો ઉપવાસ. એટલે આંખથી નહીં જોવું. ઉપવાસ એટલે તો ન લેવું, એને ઉપવાસ કહેવાય ને. પણ ન જોવાનું નહીં જોવું, એનું નામ ઉપવાસ. ન સાંભળવાનું નહીં સાંભળવું, એનું નામ ઉપવાસ.
બાજુમાં કોઈની કૂથલી થતી હોય ને તો આપણો કાન લાંબો થાય, શું કીધું એ બેન ના, મને ખબર જ હતી, એ આવે જ છે. આપણે એમાં સૂર પુરાવીએ, ન સાંભળવાનું સાંભળીએ, ન બોલવાનું બોલીએ, ન વિચારવાનું વિચારીએ એ મનથી. એટલે જે દિવસે 11 રહી ને તે દિવસે આ 10 ઇન્દ્રિયોનો ઉપવાસ કરવાનો. ન જોવાનું નહીં જોવાનું, ન સાંભળવાનું નહીં સાંભળવાનું હોય તો સાંભળવાનું, સૂઈ નહીં જવાનું, ત્યારે સાંભળવાનું એમ. એટલે એનું નામ ઉપવાસ કહેવાય. એટલે આ 10 ઇન્દ્રિયોનો ઉપવાસ કરીએ તો એ 11 આપણે રહ્યા કહેવાય. પણ હું આપણે મૂળ વાત એ કરતા હતા કે મને સુખ ક્યારે થાય, સલામતી હોય તો સુખ થાય ને. એટલે ઇન્દ્રિયો દ્વારા જ્યારે હું મારી જ્ઞાનેન્દ્રિયોને વિષયોમાં યોજી એનો ભોગ કરીને સુખ અનુભવવું, એ એક પહેલા પ્રકારનું સુખ થયું. એને કામ સુખ કહેવાય. કામ એટલે કામના પૂરતી કંઈક ખાવાની ઈચ્છા થઈ, અને હવે અત્યારે તો કેટલું બધા નોકરિયાત હશે, હું માનું છું ત્યાં સુધી. ભાઈ ઓફિસે જાય, સવારે નાસ્તો કર્યો હોય ને, ઉઠીને બ્રશ કરીને ચા જે આપણે એને આપીને ત્યાં કે આજ નાસ્તામાં શું બનાવ્યું છે? અરે પણ બેસો ને ટેબલ ઉપર આવશે તમારી સામે, એટલી બધી શું ઉતાવળ છે? ના ના, શું બનાવ્યું છે? આજે પૌવા બનાવ્યો. 3 દિવસથી આ પૌવા જ થાય છે, હવે કંઈક બીજું બનાવો, બીજે દિવસે બીજું બનાવશો. પછી ઓફિસે જાય, ઓફિસ જઈને કલાક કામ કરે ને ત્યાં ફોન આવે કે આજ બપોરનું શું આયોજન છે? 10 નથી વાગ્યા ત્યાં તમે 1 વાગ્યાનો કાર્યક્રમ પૂછો છો. જમીને જેવા ઓફિસ જાય ને 2 વાગે ફોન કરે સાંજની શું યોજના છે, સાંજે શું બનાવવાના છો? આ ઘણા દિવસોથી આ પેલી શું કહેવાય, દાળ ઢોકળી નથી બનાવી, ભાઈ આજે દાળ ઢોકળી બનાવજો. થાય ને આવું? આપણે એ રસનાનો ભોગ છે જે આપણે ખાવાનું હોય. એવી રીતે મધુર સંગીત સાંભળીએ એ કર્ણેન્દ્રિયનો ભોગ છે. સુંદર દ્રશ્યો જોઈએ એ ચક્ષુરેન્દ્રિયનો ભોગ છે. ઇન્દ્રિયોને વિષયોમાં પ્રયોજી અને એના ભોગ દ્વારા સુખ પ્રાપ્ત કરવું એનું નામ કામ પુરુષાર્થ. 4 પુરુષાર્થ છે ને આપણા, ખબર છે? ખ્યાલ છે કોઈને? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક કેવી રીતે છે? પેલો આમ તો એમાં ધર્મ છે, પણ સૌથી નીચેમાં નીચો કોઈ હોય તો કામ પુરુષાર્થ. એ આપણે ઇન્દ્રિયોના ભોગ દ્વારા એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ એ સુખ કેટલું ટકે? ક્ષણિક હોય, એટલો એનોય વાંધો નથી. પ્રમાણે ઓછું હોય, પાછું થોડુંક જ હોય. આમ થોડીક વાર હોય અને થોડીક માત્રામાં હોય. જરાક જ અમથું આવે ને જરાક વાર જ આવે. આપણે કેટલું જોઈએ છે? ઘણું બધું સુખ જોઈએ છે ને ઘણા બધા સમય સુધી જોઈએ છે. અને આ સુખ તો પાછું જાય તો ખરું, અને તૃષ્ણા જગાવીને જાય. એ પરમ દિવસે તમે પેલું શું બનાવ્યું તો શું કહેવાય એને? દૂધ દલિયો. હા, એ બહુ મજા આવી ગયો. પાછો એકવાર કરો, પાછી એની તૃષ્ણા જાગી. ખ્યાલ આવ્યો? અને જ્યાં સુધી તૃષ્ણા પાછી શાંત ન થાય ત્યાં સુધી અંદર ખદબદ થયા રાખે, ત્યાં સુધી સુખ ન થાય. એટલે જે કામ સુખ છે એ ક્ષણિક છે, અલ્પ માત્રામાં છે, અને તૃષ્ણા પેદા કરીને જાય છે. આપણે જોઈ છીએ એનાથી વધારે. તો હવે એનાથી વધારે સુખ જોતું હોય તો વેચાતું લેવું પડે ને. તો પૈસા કમાવો અને પછી ઘરે રસોઈ બહાર રાખો, તમે બેઠા બેઠા ઓર્ડર જ દેવાનો, જે કયો એ બનાવી દેશે. 10 વસ્તુ બનાવજો આજે તો 10 બનાવશે. ઘરવાળાને કહો 10 બનાવજો તો કંઈ તમારે નવરા નથી. આ 2 ભાઈ થાકી જાય દાળ ભાત શાક રોટલી કરવામાં, તમારે તો ખાલી બોલી નાખવું છે. અમે નવરા થતા નથી. આવું મેં સાંભળ્યું છું, અનુભવ્યું નથી, ભગવાનની કૃપા છે એટલે, પણ આવું સાંભળ્યું છે ખરું. અનુભવ્યું એટલા માટે નથી, મને કોઈ દિવસ આવો મોહ હતો જ નહીં ખાવા પીવાનો કે કંઈ સંસાર વિષયક કોઈ મોહ પહેલેથી હતો જ નહીં. કુદરતી હશે કંઈક, કુદરતની કૃપા કયો જે કયો એ. હંમેશા અમારે માથાકૂટ પૂર્વાશ્રમમાં હતો ને ત્યારે એવી આજે ક્યારેક રવિવારે કેમ ઘેરે હોય ને, હું તો રવિવારે ઘેરે નહોતો મોટે ભાગે તો, પણ ક્યારેક થોડીક વાર હોય તો શેનું શાક ખાવું છે, શું બનાવું, તમને ઠીક લાગે બનાવો. ના તમે કયો બનાવું, શું બનાવું? અરે ભાઈ માથાકૂટ મૂકો બાપા, તમને ઠીક લાગે, મને ખબર જ નથી પડતી શું બનાવ્યું. તમે બનાવો, મને ખાલી એટલી ખબર પડે વાહ મસ્ત બહુ સરસ બન્યું. શેનું શાક છે તો એ ખબર નથી. અમુક ઓળખાઈ જાય, ભીંડો કે એવું હોય તરત ઓળખાઈ જાય, પણ મિક્સને કે ફલાણું કેટલું કંઈક ગ્રેવીવાળું કર્યું ખબર ન પડે શું છે. મજા આવે બસ એટલી ખબર પડે, સરસ છે એટલી ખબર પડે. એટલે પહેલેથી નથી વાંધો આવ્યો. પણ બાકી તો વધુ મારે સુખ જોતું હોય, લાંબો સમય વધારે માત્રામાં સુખ જોતું હોય તો મારે શું કરવું પડે? પૈસા કમાવા પડે ને. અર્થ પુરુષાર્થ બીજો આવ્યો, અર્થ પુરુષાર્થ. એનાથી મને વધુ સમય દીર્ઘકાળ સુધી સુખ પ્રાપ્ત થાય. અર્થ હોય તો મારી પાસે. અર્થ એટલે સગવડ, અનુકૂળતા, પૈસો, જે કાંઈ કહેવાય. આ બંને સુખ હજી
આ પહેલું સુખ તો અલ્પ માત્રામાં હતું, બીજું અધિક હતું, પણ એટલેથી મને સંતોષ નથી. મારે તો અધિકાધિક સુખ જોઈએ છે, એનાથી પણ વધારે. એ છે સમજણનું સુખ. આ પહેલું હતું ને કામ સુખ, એ સુખની અનુભૂતિ હતી. અર્થ છે એ પહેલાંની અનુભૂતિ હતી, અને આ કામ એ સમજણની અનુભૂતિ છે. જો મને સમજણ આવે, પ્રૌઢ થાય પછી આપણે પરિપક્વ થાય ને, પછી આપણે શું કરીએ? ધર્મ પુરુષાર્થ કરીએ કે ભાઈ આ વાત તો સાચી, ખાવા પીવામાં કંઈ વાંધો નથી, ખાવા પીવામાં ભગવાને પૂરતું આપ્યું છે, અને સગવડ છે, સ્કૂટર છે, ઘરનું ઘર છે, ફળિયામાં નળ છે, છોકરાઓ લાઈનસર છે, બધું છે, પણ કંઈક પ્રતિષ્ઠા તો હોવી જોઈએ ને આપણી એમ. એટલે જરા કંઈક આપણે કરીએ, કંઈક ફાળો થતો હોય તો ફાળો લખાવીએ, મંદિર બને છે તો ચાલો આ મૂર્તિ હું મારા તરફથી આપીશ. થોડુંક ધર્મમાં આપણી પ્રવૃત્તિ શરૂ થાય, સેવાની પ્રવૃત્તિ શરૂ થાય, કંઈક સેવા કરીએ, આપણા વોર્ડમાં કંઈક સફાઈ કરાવીએ, એવું કંઈક કરીએ. એમ કરતાં કરતાં કોર્પોરેટર થઈએ, પછી મેયર થઈએ. આ બધી પદની થોડી પહેલી આપણું માન સન્માન વધવું જોઈએ ને, એટલે આપણું સુખ લંબાય. જો ઓલું ક્ષણિક સુખ હતું, પછી પૈસાથી અધિક સુખ આવ્યું, પણ હજી કંઈક ઘટે છે, એટલે મોટું પદ હોવું જોઈએ, આપણને પ્રતિષ્ઠા મળવી જોઈએ. અને કેવી રીતે મળે? એ સેવાથી મળે. એટલે એ થયું અધ્યાત્મનું, ધર્મનું સુખ. પેલું કામ સુખ, કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ અને ધર્મ પુરુષાર્થ. પણ ધર્મ એટલો મહત્વનો છે એટલે એને આપણા શાસ્ત્રોમાં પહેલાં મૂક્યો છે. અર્થ તમારે કમાવવું છે, ધર્મપૂર્વક રસ્તે ચાલીને અર્થ કમાવો. તમારે કામ ભોગ કરવા છે, ભોગ કરવો છે, કાંઈ વાંધો નથી, કરો, પણ ધર્મના માર્ગે કરો. અત્યારે કોણ ધર્મના માર્ગે આ બધું કરે છે? ગમે ત્યાંથી મને મળવું જોઈએ, મારું મારા બાપનું ને તારું મારું હૈયારું. તારી પાસે છે એમાં મારો ભાગ, અને મારી પાસે છે એ મારો. આપણે એમ કે આ ફલાણા ભાઈ છે ઓફિસમાં બહુ ઈમાનદાર માણસ છે, એક માની લો કલેક્ટર કચેરી છે ને એમાં ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, અને બહુ ઈમાનદાર છે, ને આપણે કંઈક કામ કરાવવાનું છે, અને એકાદો કાગળિયો ઘટે છે. ખોટું નથી, પણ કાગળિયો ઘટે છે. નિયમ પ્રમાણે તો ઘટે ત્યાં સુધી કંઈ થાય નહીં. એટલે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા. પછી આપણે સાહેબ હવે હલાવી લ્યો ને ભાઈ સાહેબ, ના એ હું ખોટું નથી કરતો સાહેબ, 5-25 લઈ લેજો ને જે કાંઈ હોય ચા પાણીના. અરે હું ઈમાનદાર માણસ છું, હું કંઈ આપણે સાહેબ 5,000માં સાહેબ માનતા નથી, થોડું વધારીએ સાહેબ, 50,000 સુધી વાંધો નથી દેવાનો સાહેબ, પતાવી દો ને. ચૂપ, બોલતા નહીં, લાવો. જે 5માં 25માં નહોતો વેચાતો, 5-25,000માં, એ 50,000માં એની ઈમાનદારી વહી ગઈ. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી મોકો નથી મળ્યો ને ત્યાં સુધી જ બધા ઈમાનદાર છે. તમારી સામે મોકો હોય ભ્રષ્ટાચાર કરવાનો, અત્યાચાર કરવાનો, અનાચાર કરવાનો, અને તમે ઈમાનદાર રહી શકો તો તમે ઈમાનદાર. મારી સામે વિષયો પડેલા છે અને મને ઈચ્છા ન થાય તો તમે સંયમવાળા છો. અમારે એક દ્વારકા મારા એક સ્વામીજી હતા, મારા મિત્ર જેવા આમ તો હતા, ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઈડ જેવા, સ્વામી રામતીર્થ. એટલે એક વખત કંઈક વાત થઈ તો મેં કીધું ચાલો હું અનુષ્ઠાન કરું એમ. અને વસંત પંચમી, ત્યારે તો હું અહીંયા સ્કૂલમાં પ્રિન્સિપલ, ઘણા બધા સંબંધ વ્યવહારો ખૂબ હતા. વસંત પંચમી એટલે લગ્નગાળા ભરચક હોય, એ આખો મહિનો લગ્ન હોય. અને કૃષ્ણા પાર્કના પેલામાં કંઈક કોઈનું ફંક્શન હતું, અને એમાં અમે ગયા હતા. અહીંયા જમતા જમતા વાત થઈ. મેં કીધું આજથી આ છેલ્લી થાળી, હવે પછી મીઠું, મરચું, મસાલો, ગળપણ બધું જ બંધ, કશું જ નહીં, ખાલી મોળું, મીઠું, મરચું, તેલ, મસાલો બધું જ બંધ. એટલે ખાલી બાફેલા ભાત અને દહીં, ખાલી સાદી રોટલી અને દૂધ, આવું જ ખાવાનું. પણ સ્વામીજી કે તમારાથી રહેવાશે? મેં કીધું જો મહારાજ, મારા ભગવાનની કૃપાથી આત્મબળ સારું છે, એટલે મેં કીધું મને જો મન થઈ જશે ને તો હું ગમે ત્યારે ખાઈ લઈશ. મારા મનમાં એમ જરા કે વિક્ષેપ થાય, કરે મેં તો આવું વ્રત લીધું છે અને કેવા સરસ ભજીયા બન્યા છે. આપણે જે પ્રિય હોય એ જોઈએ તો એમ થાય ને, ના ના હવે આ તો ખોટું વ્રત લેવાઈ ગયું. એવું મને ક્યારેય થશે ને તો હું તરત ખાઈ લઈશ, ત્યાં જ મૂકી દઈશ. તમને કહું 6 મહિના સુધી મેં આ વ્રત રાખ્યું. એક પણ વખત મને એમ ન થયું કે આ મારે ખાવું જોઈએ. જો રહી શકા, અને લગ્ન હતા, બધે પ્રસંગમાં જતા, પ્રસંગમાં જાય એટલે સૌથી પહેલાં હું પૂછું, ભાઈ ભાત બાફવામાં તમે મીઠું નાખ્યું છે તો કે નથી નાખ્યું, તો ખાઓ, નહીંતર ખાલી રોટલી આપી દઉં મીઠા વગરનું. અને અહીંયા દહીંનું ગોરવું હોય, એમાં મીઠું ન નાખ્યું પછી નાખે, એ ગોરવું લઈ લો દહીંનું, દહીંને ભાત ખાઈને વ્યવહાર નભી જાય. ઘરે આવી રીતે ભાખરી મીઠા વગરની અને ભાજી બાફેલી, ખાલી અંદર કાંઈ બીજું નાખવાનું નહીં. એક જીરું ખાવાની અને ઘી ખાવાની છૂટ રાખી હતી, એટલે જીરું મૂકીને ઘીથી વઘારી નાખે.
અને બસ એ ભાખરીની ભાજી ખાઈ લેવાની, કામ ભાતને દહીં ખાઈ લેવાનું. પણ મોકો મળવા છતાં તમારી સામે વિષય ભોગ કરવા માટે તૈયાર પડેલા છે, અને તમે જો નહીં તમારી ઈમાનદારી જાળવી શકો તો તમે ઈમાનદાર છો. એટલે ધર્મને પહેલાં મૂકો. ધર્મ એ ધર્મ પ્રમાણે અર્થ કમાવો, અને એ કમાયેલા અર્થમાંથી તમે ભોગ ભોગવો, એ ધર્મ પ્રમાણે ભોગવો. બને આપણે તો જો માનો ખાલી પ્લોટ અહીંયા પડ્યા હોય ને 5-10, તો આપણો પ્લોટ આપણે જ્યારે મકાન બનાવવું હોય બીજા કોઈનું નથી બન્યું, તો આપણે અડધો ફૂટ છોડીને ન કરીએ, અડધો ફૂટ બીજાનો દબાવવાનો પ્રયત્ન કરીએ. કારણ કે અહીંયા કોઈ છે તો નહીં, એમ બની ગયા પછી એમ કહે ભાઈ હવે હશે જરા થોડું આગું પાછું થઈ ગયું, તમે 9ને બદલે 6ની દિવાલ કરજો, બીજું શું. આમ કરીને આપણે સમાધાન કરાવી લઈએ. એટલે મોકો નથી મળ્યો ને ત્યાં સુધી ઈમાનદાર. એટલા માટે આપણા શાસ્ત્રોએ પુરુષાર્થમાં ધર્મને પહેલાં મૂક્યો. સૌથી પહેલાં ધર્મ પ્રમાણે, નીતિ પ્રમાણે તમે અર્થ કમાવો, અને એ જ પ્રમાણે તમે ભોગ ભોગવો. અને ચોથો પુરુષાર્થ છે મોક્ષ, જે આપણા જીવનમાંથી બાયપાસ થઈ ગયો છે. આ ત્રણેય તો આપણે કરીએ જ છીએ, ધર્મય કરીએ છીએ, થોડો ઘણો નથી કરતા એવું નથી, ઘણો બધો કરીએ છીએ એવું આપણે માનીએ છીએ. કરતા એક નહીં ખબર નથી, પણ માનીએ તો છીએ કે કરીએ છીએ. અને કરતા એ શું, બીજું કંઈ નહીં કરતા હોય તો આપણું કર્તવ્ય બજાવીએ છીએ ને, એ પણ ધર્મ. એક મહત્ત્વની વાત તમને કહું, તમે બધા ગૃહસ્થી છો, સંન્યાસી તો નથી. કોઈ તપસ્વી હિમાલયની ગુફામાં બેસીને 100 વર્ષ સુધી માનો કે તપ કરે, 100 વર્ષ તો નહીં પણ માનો 20-25 વર્ષે ગયો હોય ને 70 વર્ષ તપ કરે, 100 વર્ષનું આયુષ્ય હોય, 20-25 વર્ષે એણે તપ કરવા માટે ગયો, 75-80-100 વર્ષ તપ કર્યું, એને જેટલું ફળ મળે એટલું 25 વર્ષ તમે ગૃહસ્થાશ્રમમાં તમારી વ્યવસ્થિત ફરજ નિભાવો તમને મળે. શાસ્ત્રમાં તો એવું કીધું કે 1000 વર્ષના તપ બરાબર 25 વર્ષનો ગૃહસ્થાશ્રમ. પણ એ ગૃહસ્થાશ્રમના તમામ કર્તવ્યો આપણે નિભાવતા હોવા જોઈએ. પંચયજ્ઞ થતા હોય, ગાયની રોટલી નીકળે, કૂતરાની રોટલી નીકળે, કીડીઓનું કીડિયારું પુરાય, માછલીઓને પેલું નંખાય, અને કાયદેસર ભાવપૂર્વક એમ કરવું પડે માટે કરીએ, એટલા માટે નહીં. અતિથિને ભોજન આપીએ, પાડોશી ધર્મ નિભાવીએ, સાસુ હોય તો વહુનો ધર્મ નિભાવીએ, વહુ હોય તો સાસુનો ધર્મ નિભાવીએ, પત્ની તરીકેનો, મા તરીકેના બધા જ ધર્મો વ્યવસ્થિત નિભાવીએ. મારી બધી જ અપેક્ષાઓ મૂકીને, બધું છોડીને મારે કંઈક ગુમાવવું પડે, કંઈક ભોગવવું પડે, કંઈક તકલીફ પડે, કાંઈ વાંધો નહીં, સહન કરીને પણ હું મારા ધર્મ નિભાવું, તો 25 વર્ષમાં તમે એટલું કમાવો જેટલું 1000 વર્ષ હિમાલયમાં બેસીને કોઈ તપસ્વી તપ કરીને કમાતો હોય એટલું. એટલા માટે ધર્મને પહેલાં મૂકે. એટલે ધર્મ અર્થ કામ તો આપણને ખબર છે, પણ મોક્ષ એટલે શું એ તો સાવ બાયપાસ જ કરી દીધો. મોક્ષ ચોથો પુરુષાર્થ નથી, એ બધા પુરુષાર્થ માનો એક પુરુષાર્થ નથી, એ પરમ પુરુષાર્થ છે. એ મોક્ષ પુરુષાર્થમાં પ્રવેશ કરવા માટે આગળના ત્રણેય તૈયારી છે. પહેલો હતો આપણે કામ, પહેલાં આપણે કામ જોઈએ ને, કામ પુરુષાર્થ. એના માટે કોઈએ કંઈ શીખવા ન જવું પડે, કેમ ભોગ ભોગવવાય જન્મથી આપણને ખબર હોય, પૂર્વના સંસ્કાર લઈને આવેલા હોય. મનુષ્ય હું પહેલાં પશુ પક્ષી નહીં ખબર હોય, વાછરડું જન્મે એટલે તરત એની માને ધાવવા માંડે, એને કોણે કીધું કે અહીંયાથી તને દૂધ મળશે, એમ કેમ પૂછડું મોઢામાં નથી લેતું? ખ્યાલ આવ્યો? બાળકને માં એની છાતીએ વળગાડ્યા, નવું જન્મેલું હોય, તરત બચ કરીને મને ધાવવા માટે કોણે એને શીખડાયું? બધા જ પાંચેય ઇન્દ્રિયોના ભોગ કંઈક અવાજ આવે એટલે આમ ચમકીને જોવે. આપણે બોલે ને ચકુડિયા ચકુડિયા, આ બાજુ માસી બોલાવે, આ બાજુ મમ્મી બોલાવે, તો આમ 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 ડાચું ફેરા રાખે. કોને એને શીખડાયું કે આમથી અવાજ આવ્યો એ બાજુ જોવું? એમ ખ્યાલ આવ્યો? એટલે આ ઇન્દ્રિયોના ભોગ આપણે જન્મોથી આપણા સંસ્કાર લઈને જ સહજ રીતે આવેલા છે. એના માટે કંઈ કરવું પડતું નથી, તો એમનેમ જ આપણે કરી શકીએ. પણ ઇન્દ્રિયોના ભોગ ભોગવતા જ્યારે કંટાળો આવે ને, એમ થાય અરે કેટલું હવે તો, અને કેટલું ખાધું હશે તમને ખબર છે? મારી બાજુમાં એક હોટલવાળા મેનેજર, મારી સ્કૂલની બાજુમાં, પહેલાં હું પ્રિન્સિપાલ હતો ને તે બાજુમાં એક મેનેજર રહેતા, વ્યાસ હતા કે એવું કંઈક હતા. એટલે એક વખત અમે એક ફંક્શન રાખેલું ત્યાં, પછી મેં એને કીધું, મેં કીધું ભાઈ આપણું ફંક્શન 2 દિવસ પછી છે, આપણે જે મેનુ નક્કી કર્યું એમાં મારે એક શાક વધારવું હોય તો કંઈ ચાર્જ વધશે? મને કે સાહેબ તમને કહું ને, તમે 1 નહીં 10 વધારો ને તો કાંઈ ચાર્જ વધતો નથી, આ તો અમે એ બહાને વધારી દઈએ પૈસા. મેં કીધું કેમ એવું, તમને નુકસાન ન જાય? એક માણસ એવરેજ, તમે 100 માણસ હોય એમાં નાના હોય મોટા હોય જુવાન હોય બધાય હોય, ફંક્શનમાં મોટે ભાગે જુવાન વધારે, વ્યવહાર સત્તામાં એ વધારે હોય ને, એમ 700 ગ્રામથી વધારે ખાઈ ન શકે. પછી તમે થમ્સઅપ મફત આપો તો બીજું ઓછું ખાવાનું છે, તો સૂપ નથી પીવાનો, શાક ઓછું ખાશે, કઢાઈ પનીર કે જે કાંઈ હોય એ ઓછું ખાશે, બધું હરખું જ થઈ જવાનું. 700 ગ્રામથી વધારે ન ખાય, 750 ગ્રામ એવરેજ.
સવારનો નાસ્તો 250 ગ્રામ, સાંજનું ભોજન ખીચડીને ભાજી ગણો તો એ 250 ગ્રામ એ ગણો. હાલો તો આખા દિવસનું કેટલું થયું? 1.25 કિલો દરરોજનું. એક દિવસનું 1.25 કિલો. એક વર્ષનું કેટલું થાય? ગુણાકાર કરી લેજો ઘરે જઈને, અને આપણી ઉંમર છે એની હારે ગુણી લેજો કેટલું આપણે જઈમાં હશું. અત્યારે ઢગલો કરીએ ને તો આમ આપણે નજર ન પડે એટલો ઢગલો થાય ને. આ રૂમમાં ન સમાય. એક જણાને ભોજન જેટલું અત્યાર સુધીમાં કર્યું એટલું ભેગું કરો, આ રૂમની અંદર ન સમાય. તોય આ ભમલી ભરાણી તો હવે ભરાશે. આવો જ્યારે વિચાર આવે ને, આવો જ્યારે વિવેક જાગે ને, ત્યારે ભોગ માટે બહુ રુચિ ન રહે. જે હોય આપો ને ભાઈ, પેટ ભરવાથી કામ છે, ફલાણું ઢીકણું બધું બહુ ખાતું. આપણે તોય નથી સમજતા, એટલે ભગવાન પછી જરા લીવર દબાવે. હવે પચતું નથી એટલે પછી ક્યાં જાય? કાં ડાયાબિટીસ થઈ ગયું કે હવે મને તો બહુ ડાયાબિટીસ, મારે તો હવે ગુલાબજાંબુ ન ખવાય. ભગવાને ડાયાબિટીસ કર્યું, ભાઈ આ બંધ કર. આપણે સમજતા નથી એટલે કાન પકડીને સમજાવે છે. ત્યારે આપણને કામ પુરુષાર્થ પ્રત્યે રુચિ ઓછી થઈ જાય, એ છોડીએ. એટલે પછી અર્થ પુરુષાર્થ એ બહુ ન રહે ને. પૈસો શેના માટે કમાવે? ખાઈ પી જ ન હગીએ તો શું કામનું? અમારે એક દાદા હતા, હું જ્યાં નોકરી કરતો ને પહેલાં, ત્યાં ઘણી વખત હું એનું ઉદાહરણ આપું છું. એ દાદા બહુ લોભિયા હતા, પૈસા ટકે બહુ સુખી. 1980ની વાત કરું, એ વખતે કરોડોપતિ હતા. એ વખતે તો લાખ રૂપિયા એટલે રાજકોટમાં 1 લાખનો બંગલો હતો, તમને ખબર હોય તો. પહેલો જ બનેલો, અને કહેવાતું કે લાખના બંગલાની પાછળ ને લાખના બંગલાની આગળ આવું સરનામું આપતા. લાખ એટલે કેવડું કહેવાતું. 25,000માં તો તમને ડુપ્લેક્સ મળી જતું, 20-25,000. એ વખતે એ કરોડપતિ હતા. અને ગામડે 3,000નું વસ્તીવાળું ગામ હતું, ખોડાપી પર હું સર્વિસ કરતો એ પડધરી પાસે. ઉનાળો હોય એટલે ખેડૂતો પોતાના પોતા શાકભાજી વાવતા હોય, કોઈ આપી જતા હોય, કોઈ નહીં આપી જતા. આ તો વેપારી હતા, પોતે લોહાણા હતા. શાકભાજી વેચવા ત્યાં આજી નદી હોય એટલે નદીમાં બધા શાકભાજી ઉગાડતા હોય, પેલા વાઘરી લોકોને બધા, પછી પોટલું બાંધીને વેચવા આવે. માનો ભીંડો લઈને વેચવા આવ્યા એટલે ગામના બધા ભાભાઓ બેઠા હોય, વ્હાઇટ બટાલિયન આખી, કોઈ ઊભા થઈને લેવા ન જાય. એટલે હું જ્યારે પહેલી વખત નહોતો, મેં કીધું તમારે કોઈને શાકભાજી નથી લેવા? ભાઈ ક્યારના ખોલે? કે નહીં, હમણાં દ્વારકા સદા આવે ને એ લઈને એ ભાવ પાડે પછી લઈએ આપણે. કારણ કે એ બહુ ચીકણા, આમ કસીને ભાવ પાડે કે આટલા હોય કાંઈ, આટલામાં દે તો લેવું છે, નહીં તો નથી. ત્યાં સુધી કોઈ હલે જ નહીં. એટલે ઓલો બિચારો પછી ફરજિયાત થોડા ભાવ ઓછા કરે, દાદા હવે પોસાતું નથી, આથી તો વધારે દવાઓ મોંઘી થઈ ગઈ, ફલાણું આમ ને તેમને. છેલ્લે ભાવ નક્કી કરીને એમ કે એક કામ કર, મને 250 ગ્રામ દે. એટલે સારું વીણીને 250 ગ્રામ ઓલો આપે ને, 2 સિંગ દાદા પોતે માથે વધારાની નાખે પોતાના હાથે લઈને. હવે 2 ભીંડાની સિંગ એટલે 50 ગ્રામ 25 ગ્રામ તો વધી જ ગઈ. એ ધોતિયાના છેડામાં લઈને ઘરે મૂકી આવે. બાજુમાં જ દુકાન હતી. પછી બધા લેવા માંડે. 5 મિનિટ થાય ને ત્યાં પાછા એક કામ કરે, હજી બીજું 250 આપી દે. ઘરનું કુટુંબ મોટું હતું, 250 તો ન જ થાય, ખબર હતી. તો બીજી વખત લે, બીજી વખત 2 સિંગ મૂકે વધારાની, એટલે 50 ગ્રામ વધારે વહી ગઈ. પછી થોડી વાર થાય ને એમ થાય કે અડધા ઉપર ઢગલો ખાલી થઈ ગયો એટલે પાછી આવે. હવે આમાં કાંઈ રહ્યું નથી, આ બધું વીણાઈ ગયું. આમને ઉધળું બોલ ને, નાના દાદા હજી તો ઘણું છે, એમ 1/2 કિલો હશે માંડ, નાના 1.5 કિલો જેટલું છે. સરખું બોલ તો લઈ લો, એમ કરીને એનો ભાવ અડધો કરાવી અને એ પાછી લઈ ગઈ. આટલો લોભ હતો, અમે નજરે જોયેલું. હવે સવારે ઉઠે એટલે ઓશિકા નીચે હાથ નાખીને પહેલાં એક ગોળી કાઢે. એ ગોળી ખાય ત્યારે હાંધા છૂટા પડે અને દોરડું બાંધેલું પકડીને બેઠા થાય. અને પછી અવાજ મારે, બેટા મારી ચા બનાવજો. એની ચા આવે આખો કપ ભરીને, એમાં ચાની ભૂકીને પાણી સિવાય કાંઈ ન હોય. કારણ કે ડાયાબિટીસ હતું, કોલેસ્ટ્રોલ હતું, દૂધ પીવાય નહીં, ખાંડ ખવાય નહીં, ખાલી ચાની ભૂકીને ઉકળેલું પાણી, લીંબુના પાન નાખેલા હોય. પછી 11 વાગે એટલે જમવાનું આવે, કોરી રોટલી અને મગનું પાણી. કારણ કે જેટલા અંગ એટલા રોગ હતા. કેના માટે આ લોભ કરવાનો? શું ભેગું આવવાનું છે? ક્યારે કંઈ જો વિવેક જાગે ને તો સૂજે કે આ ધન કમાઈ નાખવાનું ક્યાં, હવે તો બસ કરીએ. ત્યારે વિવેક જાગે કે આ ભોગ હવે ભોગવવાની જરૂર નથી, ભગવાને પૂરતું આપ્યું છે, હવે દોડાદોડી કરવા, હવે ભગવાનનું નામ લ્યો, પગવાળીને બેસો, હરિહરી કરો. આ તો મરે ત્યાં સુધી જનોએથી પેલી ચાવી છૂટે નહીં, બાંધેલી હોય ને એટલો લોભ હોય. પણ જો થોડી કંઈ બુદ્ધિ ચાલે, અકલ ચાલે, ભગવાનની કૃપા થાય તો વિવેક જાગે કે બહુ કર્યું બધું. હવે આપણને ઘણી વાર થાય કે હવે બહુ કર્યું, મૂકવાનું માથાકૂટ, હવે ભગવાનનું નામ લઈએ. ઘણી વખત નથી થતું આવું, બહુ કર્યું. ક્યાંક જવાનું હોય લગ્નમાં કે પાર્ટીમાં કે કોઈ પ્રસંગમાં, તો આપણે છોકરાઓ તમે જઈ આવો ને અમે હવે બહુ ગયા, મને તો કંટાળો આવે, આળસ થાય છે, કોણ જાય માથાકૂટ કરવા? એ મોડા આવીએ ને પછી મારી તબિયત એ બગડે ને એ તબિયતને હિસાબે પણ કમસે કમ આપણે છોડીએ ખરા. ખ્યાલ આવ્યો? તો જ્યારે અર્થ કામ પુરુષાર્થ છોડીએ એટલે અર્થ આવે, અર્થમાંથી ને આપણું મન ઉચાટ થઈ જાય.
એટલે ધર્મ આવે, બહુ સેવાઓ કરી. હવે હવે તમે છોકરાઓ સેવા કરો બધા, એમ બધા ગ્રુપોમાં જોડાયેલા હોય, સોશિયલ ગ્રુપોમાં, એમાંથી આપણે નીકળી જઈએ કે હવે તમે જાજો ને બધે, અમે બહુ કહીએ. એ બધું શેના માટે છે? એટલા પગથિયા ચડીએ ને ત્યારે મોક્ષ પુરુષાર્થ કે હવે પ્રાપ્ત કરવા જેવું શું છે, ત્યારે એમ થાય કે મારે મુક્ત થવું છે. આ વારંવાર ફરી ફરીને આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પાછું માના પેટમાં ઊંધે માથે લટકવાનું, પાછું આનું આ જ કરવાનું. અને સારા કર્મો કર્યા હોય તો મનુષ્ય જન્મ મળે એ તો ઠીક છે, પણ 2 પગમાંથી 4 પગમાં જાય તો શું દશા થાય? અને આપણે તો કે 4નું થોડું નક્કી, આપણે તો 4 નહીં 34માં જાય, કાન ખજૂરોય થાય. શું ખબર આપણા કર્મો કેવા છે, એ પ્રમાણે આપણને પુનર્જન્મ થવાનો છે. ભલે ગમે એટલી આપણી ઈચ્છાઓ કરી હોય. અત્યારે બધા અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ને બધા બહુ જાય છે ને, આપણા પાડોશી ગયા ને, આપણા સગા ગયા ને, આપણા વાલા ગયા ને, આપણને એમ થાય કે આપણે અમેરિકા જાય ને તો મજા આવી જાય, એમ અમેરિકા જાય તો મજા આવી જાય, અમેરિકા જવું જોઈએ, ખરેખર અમેરિકા જવું જોઈએ. આમ કરતાં કરતાં અચાનક મરી ગયા, જવાનું રહી ગયું, ન જઈ શકાણું. ત્યાં રહેવા માટે જવું હતું પણ ફરવાય ન જઈ શકા. ઉપર ચિત્રગુપ્ત બેઠા હોય ચોપડો લઈને, ભગવાન આ ભાઈનું શું કરવાનું છે? તો કે જુઓ એને ક્યાં જવાની ઈચ્છા છે? તો કે એને તો અમેરિકા જવું હતું. તો કે એને મોકલો, પણ મહારાજ એના કર્મો અમેરિકામાં જાય એવા નથી. તો શેના છે? કાગડા. તો કે અમેરિકાનો કાગડો કરો. ઈચ્છા તો અમેરિકા જવાની હતી, ભગવાન ઈચ્છા પૂરી. ભગવાનના આપણે લાડકા દીકરા છીએ, આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે, પણ આપણા કર્મો પ્રમાણે. ઈચ્છા આપણી, કર્મો એ આપણા. મને અમેરિકા જવાની ઈચ્છા છે, પણ કર્મો તો કાગડા જેવા કર્યા તો અમેરિકાનો કાગડો બનાવો, કર્મો કૂતરા જેવા કર્યા તો અમેરિકન કૂતરો બનાવો. ખ્યાલ જે આપણને જન્મ શેના માટે મળે છે ખબર તમને? આ મનુષ્ય જન્મ કે કોઈ પણ પુનર્જન્મ શું કામે થાય છે? એના 3 કારણો. એક તો આપણે ભગવાનના લાડકા છીએ, બધાએ એવું માનવાની જરૂર છે જ કે હું ભગવાનની લાડકી છું, હું ભગવાનનો લાડકો. શું કામે? કારણ કે આપણને જે પ્રાપ્ત થયું છે, તમે તમારી જાતને પૂછો, એના માટે આપણે લાયક છીએ ખરા? આવું ઘર મળ્યું, આવો વર મળ્યો, આવી પત્ની મળી, આવો પરિવાર મળ્યો, આવી નોકરી મળી, આવો પદ મળ્યું, આવી પ્રતિષ્ઠા મળી, એના માટેની આપણી લાયકાત કેટલી? અંદર પૂછો. આ તો અંદર જે ચાલે છે ને રમખાણ, એ બહાર કોઈને ખબર નથી પડતી. કોઈને ખબર પડે ને તો આપણે કોઈને મોઢું બતાવવા જવાના રહે, એવું અંદર ચાલતું હોય. પાડોશી યાર જરાક માથાકૂટ થાય ને તો આપણે આને તો મારી જ નાખવો જોઈએ. હવે એને ખબર પડે તો તમે વિચાર કરો, હિંસા કરવાનું મન થઈ ગયું હોય, અને કેટલી તો ગાળો દઈ દીધી હોય મનમાં, કેટલા દુષ્કર્મો મનની અંદર કરી લીધા હોય. આ વસ્તુ સરસ છે, આ બઠાવી લેવી જોઈએ. ભલે આપણે ન લઈ, સંસ્કાર છે એટલે ચોરી ન કરી, પણ એકવાર તો મનમાં થઈ ગયું હોય ને. આ તો સારું છે, ભગવાનની કૃપા છે કે જે અંદર વિચારો આવે છે, જે ભાવનાઓ ઉઠે છે, કોઈ જોઈ નથી શકતું. અને આપણી કોઈ લાયકાત નથી જરાય. અત્યારે જે આપણને પ્રાપ્ત થયું છે ને, આપણી લાયકાત કરતાં 1000 ગણું છે. કોને આટલું બધું મળે? જે લાડકો દીકરો કે લાડકી દીકરી હોય એને આપણે આપીએ ને કોને આપીએ? તો મને ભગવાને આપ્યું છે તો હું વિચાર કરજો, આ કરવા જેવો વિચાર કે હું ભગવાનની લાડકી દીકરી છું, હું ભગવાનનો લાડકો દીકરો છું. અને એની ઈચ્છા બધી જ ભગવાન પૂરી કરે. જે કાંઈ ઈચ્છા મનમાં કરી હશે ને બધી જ પૂરી થશે. પણ ક્યારે એ મોકો આવશે ત્યારે એ ભગવાન કે એ મારા ઉપર છોડી દે. એ જ્યારે સંજોગો અનુકૂળ થશે ત્યારે તારી ઈચ્છાઓ પૂરી કરીશ. નક્કી કર્યું કે અમેરિકા જવું છે, ઠીક, ભલે. નક્કી કર્યું કે આ ફલાણું મને મળવું જોઈએ, ઓકે. નક્કી કર્યું મારે અહીંયા આમ કરવું છે, ઓકે. બધી જ તમારી અરજીઓ ટીક કરીને ઓકે, કન્ફર્મ કરે. ક્યારે? એ કે હવે જ્યારે સંજોગો આવશે ત્યારે. એક વસ્તુ મારી ઈચ્છા એટલે કે મારી કામના, જો મરતી વખતે મરતા સુધીમાં આપણી કોઈ કામના બાકી ન રહી હોય તો પુનર્જન્મ ન થાય. આપણી કામના આપણને ફરીથી જન્મ અપાવે છે. બધું જ, કશું જ જોતું નથી, જે છે બધું મજાનું છે. ભગવાન 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 ભગવાન, બસ ગયા, છૂટી ગયા. મરતા સુધી એક દાદા મૃત્યુની પથારીએ પડ્યા હતા અને વાચા વહી ગઈ, કરે. 2-3 છોકરાઓ હતા, 3 છોકરાઓ હતા. એ આવી ગયા કે ગમે એમ કરો, અમારે તો દાદા એવું કહેવાતું ખૂબ પૈસા છે એની પાસે, હવે ક્યાંક અને ડાયટું બાયટું હશે તો આમને વયા જાય તો બધું વેડફાઈ જાય. તો કે ભાઈ એ તો એક ઇન્જેક્શન આવે છે, ફોરેનથી મંગાવવું પડે અને બહુ મોંઘું છે, 50-60 હજાર રૂપિયાનું આવે. એ આપણે ઇન્જેક્શન આપીએ તો કદાચ દાદા પાછા વળે એમ. તો કે મંગાવો, તાત્કાલિક મંગાવો, પ્લેનમાં મંગાવો. દાદા વયા જાય ને પહેલાં લઈને ઇન્જેક્શન મરાવ્યું. અને દાદા બોલ્યા, દાદા શું કહેતા? એ પેલી તમારી ડોહી વાછડી પેલી સાવરણી ખાય. હવે હાવણીમાં જીવ હોય એ શું થાય? હાવણી બનાવવાવાળો કે હાવણી વારવાવાળો, બીજું શું થાય? આપણી બધી જ કામનાઓ આપણને ફરીથી જન્મ અપાવે છે.
એટલે જે કાંઈ કામના મેં સારી કરવી તો કરવી જ નહીં બને તો, અને કરીએ તો સારી કરવી. એ ભગવાન કે ટીક, ઓકે, મળશે. એક જન્મનું કારણ. બીજું, આપણા કર્મોનું ફળ ભોગવવા માટે. સારા કર્મો કર્યા હોય તો સુખ, અને ખરાબ કર્મો કર્યા હોય તો દુઃખ. એ ફળ આપણે જ કરેલું છે, આપણે જ ભોગવવાનું છે. કરતા થયા ભોગતા થયા વગર છૂટકો જ નથી, અને ભોગવા વગર એક પણ કર્મ ડિલીટ થતું નથી. એક પણ કર્મ, અને બાદબાકી નથી થતી કે મેં આ 10 ખરાબ કર્મો કર્યા અને 10 હું સારા કર્મો કરી નાખું તો ઓલું ઉડી. મેં ખૂબ ટેક્સની ચોરી કરી, ખૂબ 2 નંબરના પૈસા કમાણો, હવે થોડોક ધર્માદો કરીએ એટલે ઓલું બધું વયું નથી જતું. 2 આવે, 2 ભાગમાં આવે. સારું કર્યું એનું સારું ફળ આવે, ખરાબ કર્યું એનું ખરાબ. એટલે જ આપણા જીવનમાં જુઓ સુખ અને દુઃખ વારાફરતી આવે છે ને. અમારે એક સ્વામીજી હતા જામનગર, અત્યારે છે જ, અમારા દાદા ગુરુ હતા ને, એ વયા ગયા. એ સાદી રીતે વાત કરતા. એ જ વાત આ જામનગરવાળા સ્વામીજી જરાક મનોરંજન આપણને થાય એવી રીતે કરાવતા કે આપણું જીવન, આપણી જીવનની ગાડી કેવી રીતે ચાલે છે. ગાડી કેવી રીતે ચાલે? છૂક 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 એવી રીતે ચાલે ને. પછી જ્યાં ફાટક આવતું હોય ત્યાં વિસલ મારે. એવી રીતે આપણા જીવનની ગાડી, એમાં દુઃખ જાજુ છે, સુખ તો ક્યારેક જ સીટી વગાડે છે. દુઃખ 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 સુખ, દુઃખ 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 દુઃખ. 1000 દુઃખ પછી એકાદું સુખ આવે એવું આપણને લાગે છે ને. આ બધા જ આપણા કર્મોના ફળ છે. હવે આપણે ન સમજીએ તો આનાથી લાંબી પેલી રેલી ચાલશે, પછી માંડ સુખ આવશે તો આવશે. એટલે આપણા કર્મોનું ફળ ભોગવવા માટે આપણો પુનર્જન્મ થાય છે. બીજું કારણ, પહેલું કામનાની પૂર્તિ માટે, બીજું કર્મોના ફળ ભોગવવા માટે. અચ્છા, હાલો એના માટે થાય છે, પણ અહીંયા રાજકોટમાં ને એમાંય કિડવાઈ નગરમાં ને આ પરિવારમાં ને એમાં જ જન્મ શું કામ થયો? બીજે ક્યાંય કેમ ન થયો? તો આપણે જે કર્મોના ફળ ભોગવવાના છે ને, એવા સંજોગો અહીંયા જ છે. આપણે જે ઈચ્છાઓ પૂરી કરવી છે ને, એ ઈચ્છાઓ પૂરી અહીંયા જ થાય એમ છે. એ 2 તો કારણ છે જ. ત્રીજું, આપણા ઋણાનુબંધ. આપણે આ જન્મમાં કોઈને મદદરૂપ થયા હશું, કોઈની સેવા કરી હશે, કોઈ સ્વાર્થ વગર, તો એને આપણી સેવા કરવાની, આપણે લેવાની બાકી રહી ગઈ ને. ઉધાર દીધું છે પાછું તો આવશે ને. એવી રીતે આપણે કોઈનું લીધું છે, કોઈની સેવા લીધી છે, કોઈનું દબાવી દીધું, એ બધું ચૂકવવા માટે પાછું આવવું પડશે. એટલે ઋણ અનુબંધ, એકબીજાના સુખ દુઃખના ઋણ ચૂકવવા માટે પણ આપણને ફરીથી જન્મ મળતો હોય છે. એવા સંજોગોમાં, એવી જગ્યાએ, એવા વાતાવરણમાં, એવા પરિવારમાં. એટલે આ 3 કારણ આપણા જન્મના માટેના છે. હવે એમાંથી મુક્ત થવું હોય તો આ પહેલાં 3 પુરુષાર્થમાંથી આપણું મન ભરાઈ જાય. એનો અર્થ એવો નથી કે રસગુલ્લા મારી સામે આવશે તો નહીં, હું નહીં ખાઉં, એવો નથી. પણ એની ઈચ્છા નથી કરવાની, એની કામના નથી. સહજ મિલે સો દૂધ બરાબર, માંગ મિલે સો પાણી. કબીર તામે શું કહે છે? કબીર વો તો ખૂન બરાબર, જામે ખીંચા તાની. ખેંચી તાણીને આંચકીને લઈ લે એ તો લોહી પીધા જેવું થાય. સહજ મળી જાય તો દૂધ બરાબર, અને માગીને મળીએ કે ભાઈ મને આપજો ને, તો એ પાણી બરાબર. સહજ રીતે આપણી થાળીમાં જે આવી જાય એ મજાનું. કોઈ માન આપે મજાનું, કોઈ સન્માન કરે મજાનું, કોઈ અપમાન કરે તોય મજાનું. આવું જ્યારે થઈ જાય ત્યારે મોક્ષ પુરુષાર્થની શરૂઆત થાય. મોક્ષ એટલે મુક્તિ. શેમાંથી મુક્તિ? જે વસ્તુ મને ઉપકારક નથી એમાંથી મુક્તિ. જે વસ્તુ મને નથી જોતી એમાંથી મુક્તિ. મારે આ પીડા જ નથી જોતી તો તમામ પીડામાંથી, આ બંધન નથી જોતું તમામ બંધનમાંથી મુક્તિ. મારે દુઃખ નથી જોતું દુઃખમાંથી મુક્તિ. મારે મૃત્યુ નથી જોતું, ભય નથી જોતો તો ભય મૃત્યુમાંથી મુક્તિ. એટલે મારે જે નથી જોતું, જે મને ઉપકારક નથી એમાંથી મુક્તિ, એનું નામ મોક્ષ. એ મોક્ષ પુરુષાર્થ કેવી રીતે કામ કરે છે એના વિશેની વાત આપણે. અને એ આ મોક્ષ શાસ્ત્ર છે, ગીતાજી મોક્ષ શાસ્ત્ર છે. એ કેવી રીતે મુક્ત થઈ શકાય? સંસારમાં, સમાજમાં, પરિવારમાં રહીને હું મારી બધી જ સમસ્યાઓથી મુક્ત થઈ જાઉં. કોઈ વસ્તુ મને પરાધીન ન કરે, કોઈ વસ્તુ મને પીડા ન આપે, કોઈ વસ્તુ મને અરુચિકર ન બને, એવું કેવી રીતે થઈ શકે? એની સરસ ટેકનિક આપણને શ્રીમદ ભગવદ્ ગીતાજી દ્વારા ભગવાન સમજાવે છે. એ આપણે આવતા મંગળવારથી હવે શરૂ કરીશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.